આગળ વાત કરીએ તો સાબરકાંઠા પ્રાંતિજના જામિયા દારુલ એહસાન વકફ મદ્રેસામાં બાળકો સાથે મારપીટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મદ્રેસામાં 3 મૌલવીઓ દ્વારા 8 બાળકો પર મહત્વનું છે કે અત્યાચાર આચરવામાં આવ્યો હતો। બાળકોએ મદ્રેસામાંથી ભાગી જવાની ફરજ પડી હતી। રવિવારે રાત્રે આ બાળકો હિંમતનગર રેલવે સ્ટેશન પર મળી આવ્યા હતા। જીઆરપી અને આરપીએફ દ્વારા તેમને હિંમતનગર જીઆરપી આઉટપોસ્ટ પર લાવવામાં આવ્યા હતા। બાળકોએ મદ્રેસામાં થતી મારપીટની વાત કરતા તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। વાતનું છે કે પ્રાંતિજ પોલીસે મૌલવી મોહમ્મદ અનસ મેમણ અને મૌલવી મોહમ્મદ ફહદની ધરપકડ કરી છે। ત્રીજો આરોપી મૌલી હજુ ફરાર છે। પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાત્રે 11:30 ત્રણેય મૌલવીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। आज सवारे 11:30 सुमारास रेलवे पुलिस 8 बाळकोने स्टेशन थी लाई थी अहींया इमरजन्सी विभाग में तेमने वागेल हतुं अने एमने एमना स्कूल में लागेल छे स्कूल में मार मारेल छे एवुं ए बाळको द्वारा प्राथमिक हिस्ट्री में जणाव्युं हतुं। तेमनी योग्य सारवार अहींया इमरजन्सी विभाग में चाली रही है અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે। આમ સામાન્ય ઇજાઓ છે। કેટલા બાળકો સાહેબ લાવવામાં આવ્યા હતા અને કયા પ્રકારની સારવાર કરવામાં આવી? 8 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગને લાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એક બાળકને કંઈક તો નહીં, પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે। કોઈ પણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ્સ આવી જાય એના પછી આપણે નક્કી આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે।